વધુના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી। અમરેલીના રાજુલા ખાતે સિંહ બાળના મોત મામલે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો લેટર બોમ્બ સામે આવ્યો છે। 2 દિવસ પહેલા જાફરાબાદ પંથકમાં 3 સિંહ બાળના મોત થયા હતા। ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુભાઈ બેરાને નિષ્ઠા કાળજી અંગે પત્ર લખી રજૂઆત કરી છે। આ સિંહ બાળના મોત અંગે ધારાસભ્ય હીરા સોલંકીએ પ્રતિક્રિયા પણ આપી છે। આ સાથે હીરા સોલંકીએ 5 અલગ અલગ મુદ્દાઓ પર વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો પણ ઉઠાવ્યા છે। તો આ સિંહોના મોત અધિકારીની ભૂલ છે, નિષ્ઠા કાળજી છે અને અણઆવડતથી થયા છે તેવું ધારાસભ્ય હીરા સોલંકીનું કહેવું છે। ત્યારે આ સિંહ બાળના મોત મામલે રાજુલાના ધારાસભ્યએ લેટર બોમ્બ લખ્યો છે અને 2 દિવસ પહેલા જાફરાબાદ પંથકમાં જે 3 સિંહ બાળો મોત થયા હતા તેના પર ધારાસભ્ય હીરા સોલંકીએ ઘણા સવાલો પણ ઉઠાવ્યા છે અને તેમનું કહેવું એ પણ છે કે આ સિંહોના મોત અધિકારીઓની ભૂલના કારણે થયા છે। આ સાથે નિષ્ઠા કાળજી અને અણઆવડતના કારણે થયા છે। 3 બાળ સિંહના મૃત્યુ થયા છે અને અગાઉ પણ મેં ઘણી વાર પત્ર લખ્યા છે સાહેબને, એકવાર પત્ર 1 વર્ષ પહેલા પણ પત્ર લખ્યા હતા અને અણઆવડત એટલે કે જો આ બાળક હોય તો હવે તો આની ફોરેન્સિક રિપોર્ટ માટે પણ ગયું છે। રિપોર્ટ જ્યારે આવશે ત્યારે કયા કારણોસર આના મૃત્યુ થયા છે, પણ આ વિસ્તારમાં સૌથી વધારે સિંહની વસાવટ કોઈ વિસ્તારમાં હોય તો એ આખા અમરેલીમાં રાજુલા અને જાફરાબાદમાં સૌથી વધારે સિંહોની વસાવટ છે। જ્યારે આવા બાળ મૃત્યુ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખૂબ દુઃખ થાય છે કે આપણા દેશનું ગૌરવ એવા સિંહોનું જ્યારે આ વિસ્તાર હોય અને આખા એ ભારત દેશમાંથી લોકો સિંહ દર્શન માટે પણ અહીંયા આવતા હોય ત્યારે આવા બાળ મૃત્યુ થયા હોય ત્યારે આપણે એની ખૂબ કાળજી લેવી પડે અને હવે તો આનો રિપોર્ટ આવે ત્યારે એ ખબર પડશે કે કયા કારણોસર આ થયું છે। પણ ઘણીવાર કેવું બનતું હોય છે કે અધિકારીની ભૂલ, નાની ભૂલ, કેમ કે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી। 100 ગામમાં 1 ગાડી હોય, જે રીતે આપણે પાણીની વ્યવસ્થા ટાંકી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે, નથી ભરાણું, ક્યાંક ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું, આ બધી બાબતે અધિકારીની જવાબદારી બનતી હોય છે। તો ક્યાંક ક્યાંક અમને આ ધ્યાન ઉપર આવતું હોય ત્યારે અમે મંત્રીશ્રીને પણ ધ્યાન ઉપર મૂકતા હોય છે અને મંત્રીશ્રી ત્યાંથી એ કામ કરતા હોય છે, એમાં સરકારશ્રી તો ત્યાંથી કામ કરે જ છે। પણ આવા અહીંયા આ વિસ્તારમાં જ્યારે આ રેન્જમાં જ્યારે આવા બનાવ બનતા હોય ત્યારે ખૂબ દુઃખ થાય છે ને આવી રીતે આ 3 સિંહો બાળ મૃત્યુ થયા છે, આ બહુ દુઃખદ વાત છે। ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ અમરેલી।